વેલકમ બેક ટુ માય ચેનલ મિત્રો. આજે એવી થાળી બનાવી છે કે આખા શ્રાદ્ધ પક્ષ દરમિયાન એકવાર તો અવશ્ય દરેક ગુજરાતી ઘરમાં બનતી જ હોય છે. તો અવનવા પ્રસંગોમાં પણ હોય છે, મહેમાન આવે ત્યારે પણ બનાવીએ છીએ. હા, છે એકદમ સિમ્પલ, દાળ ભાત શાક પૂરી અને દૂધ પાક. પરંતુ દાળ ભાત પણ કઈ રીતે ફટાફટ તમે કરી શકો ને એ હું તમને જણાવું. તો અહીં મેં દાળ અને ચોખાને આપણે ઘરમાં જે રીતે જોતા હોય એ પ્રમાણે મેં અહીં અડધો વાટકી છે એ લઈ અને ધોઈ સારી રીતે ગરમ પાણીમાં પલાળી દીધા છે. તો આમાં જોઈતું પાણી મેં ઉમેરી દીધું હતું. અડધો કલાક પલળી ગયા પછી આ રીતે આપણે કુકરની અંદર એકસાથે ફટાફટ કામ બને આપણું એ માટે દાળ ભાત અને શાક માટે બટેટા બધું એકસાથે બાફી લેશું. તો કરતા જશો તમે પણ. કોણ કોણ મારી જેવું કરે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીં દાળ અને ભાતની ઉપર આ રીતે ડીશ રાખી દીધી છે અને એની ઉપર જ બટેટા પણ બાફવા માટે રાખી દીધા છે. અને હા, ભાત પણ તમે કુકરમાં કર્યા હશે ને તો પણ છૂટા લાગશે, એ હું તમને ટિપ્સ આપીશ, તમે જરૂરથી જુઓ. હા, તો હું તમને આગળ બતાવીશ. તો અહીં મારે કુકરમાં સીટીઓ થઈ ગઈ છે 4 થી 5, કારણ કે આપણે અગાઉથી દાળ અને ભાત બંને પલાળીને રાખ્યું હતું. તો બહુ વધારે સીટી લેવાની જરૂર નથી. બટેટા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બફાઈ ગયા છે અને ભાત પણ થઈ ગયા છે. તો આપણે બધું જ પહેલાં બહાર કાઢી નાખશું. તો દાળ પણ આ જ રીતે પરફેક્ટ એવી બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો ત્રણેય વસ્તુ આપણે ફટાફટ બફાઈ અને તૈયાર થઈ ગઈ છે. હવે ભાતને છૂટા કરવા માટેની ટિપ્સ એ કે તમારે ગરમ ગરમ ભાત હોય દાણો ત્યારે જ છૂટો પાડી દેવાનો. તો આ રીતે તમે છૂટા કરી લેશો તો ઠંડા થયા પછી ક્યારેય તમારા ભાત છે એ ભેગા થઈ જશે એવું નહીં થાય, છૂટો જ દાણો રહેશે. તો છે ને એકદમ સરસ ટિપ્સ. તો આ જરૂરથી ફોલો કરજો અને તમે ટ્રાય પણ જરૂરથી કરજો આ રીતે. હવે આપણે દૂધપાક બનાવવાનું કામ સરળ બને એ માટે એક વાટકીની અંદર 3 ચમચી જાડા ચોખા લેવાના છે. અહીં આપણે બાસમતી કે સાદું ચોખા નથી લેવાના. હા, એનો સ્વાદ સારો હોય છે, પરંતુ તમારે ઘટ ક્રીમી ફટાફટ દૂધપાક બનાવવો હોય ને તો જાડા ચોખા તમારે વાપરવા. તો અહીં જીરા શાક કે જાડા ચોખા તમારે ખાસ લેવા. તો આ રીતે મેં 3 ચમચી જેટલા ચોખા લીધા છે. અહીં આપણે 1 લીટર દૂધનું માપ છે દૂધપાક બનાવવા માટેનું. તો અહીં આ 3 ચમચીને આ રીતે રવા જેવા અધકચરા પીસી લેવાના છે. સાવ ભૂકો પણ નથી કરવાનો અને દાણા આખા પણ ન રહે એ રીતે પીસી લેવાના. એકદમ લોટ પણ નહીં કરવાનો. તેની સાથે જ આપણે અહીં 1 ચમચી રવો પણ ઉમેરશું. તમે બહારના દૂધપાકમાં જોયું હશે એક સરખો દાણો નીચે બેસેલો હોય છે, તો એ રવાનો દાણો હોય છે. તેનાથી સ્વાદ વધી જશે તમારા દૂધપાકનો અને સાથે ઘટ પણ સરસ એવી થશે. વધારાનું પાણી છે એ ઓબ્ઝર્વ કરી લેતો હોય છે રવો, માટે ખાસ ઉમેરવો. સાથે અહીં મેં ફૂલ ફેટ તો નહીં પરંતુ ગાયનું જ દૂધ લીધું છે, એટલા માટે મેં અહીં 2 ચમચી ભરી મિલ્ક પાવડર એડ કર્યો છે. તમે કોઈ પણ મિલ્ક પાવડર છે એ ઉમેરી શકો છો. અને અહીં એવું પણ નથી કે ભેંસનું દૂધ જ વાપરવું કે ઘટ દૂધ જ તમારે કોથળીનું લેવું. અહીં તમે ગાયના દૂધમાંથી પણ ઘટ અને ક્રીમી ફટાફટ દૂધપાક બનાવીને તૈયાર કરી લેશો. તો એક વાસણની અંદર 1 ચમચી ઘી ઉમેરી તળીએ સરસ ગ્રીસ કરી અને દૂધને ઉમેરી દેવાનું. હવે ફટાફટ કેવી રીતે ક્રીમી થાય, તો આપણે અડધો કલાક પોણો કલાક દૂધપાક ઉકાળવાની જરૂર ન પડે, માટે મેં કાજુની પેસ્ટ કરી લીધી છે. તેને ગરમ પાણીમાં અગાઉથી પલાળીને જ રાખ્યા હતા. તમે ગરમ દૂધમાં પણ પલાળીને રાખી શકો. સાથે અહીં કેસરના તાતણા પણ મેં ગરમ દૂધમાં પલાળી દીધા. અને હવે આપણે જે ચોખા અને રવો ભેગો કરી અને દળીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું. સાથે અહીં તમારે ચારોલી જે માત્રામાં નાખવી હોય એટલી ચારોલી પણ સાથે જ ઉમેરી દઈશું. હવે એક વાસણની અંદર ઘી અને તેલ બંને મિક્સ લઈશ. તેમાં હું મરચું, એક સૂકું લાલ અને તેની સાથે લવિંગ અને તજ ઉમેરીશ. તમે અહીં તમાલપત્ર અને તમને જે દાળમાં વઘાર પસંદ હોય તે ઉમેરી શકો. સાથે રાઈ, જીરું, મેથી, હિંગ અને લીમડાના પાન ઉમેરીશ. હવે આ બધું સરસ ઉમેરાઈ જાય એટલે અડધાથી પણ ઓછો ગ્લાસ પાણી ઉમેરી આ રીતે પાણીને ઉકળવા દેશું, ઢાંકી દેશું તરત જ, એટલે વઘારની સ્મેલ છે એ બધી સુગંધ છે એ જળવાઈ રહે. સાથે દાળ અને તેજ માપનું પાણી પણ ઉમેર્યું છે. સિંગદાણા અને આંબલીને પણ અગાઉ પલાળીને રાખી હતી એ પણ ઉમેરી દઈશ. સાથે 1 નંગ ટામેટું સુધારીને રાખ્યું છે એ ઉમેરીશ. આદુ મરચીની પેસ્ટ, હળદર, ધાણા જીરું, મીઠું, મરચું તમે સ્વાદ પ્રમાણે ઉમેરી દઈ શકો. આ તો આપણે નોર્મલ જે દાળ બનાવીએ છીએ એ જ રીતે છે.
અને ગુજરાતી દાળની રેસીપી પણ મેં અપલોડ કરેલી છે અગાઉ. તમે કહેતા હો ને તમારે જોયું હોય તો ઉપર આઈ બટનમાં પણ તમને દેખાશે વિડીયો, ત્યાંથી તમે જોઈ શકો છો ગુજરાતી દાળની રેસીપી. સાથે કેસર પલળી ગયું છે તેને પણ અહીં ઉમેરી દેશું. તો આ બધું મેં દૂધપાકમાં ઉમેરી દીધું છે. સાઈડમાં બીજું કામ પણ થાય, દાળ શાક પણ વઘારાઈ જશે. એટલે હું કહું ને કે તૈયારી કરીને તમે રાખી હશે ને તો આ થાળી તમે 50 મિનિટની અંદર બનાવી અને તૈયાર કરી અને સર્વ કરી શકશો, ગેરંટી છે. થોડી તૈયારી કરવી પડે અગાઉ, દાળ ભાતને એવું પલાળવું પડે, ધોઈને સુધારવાનું કામ પતાવી દેવું પડે, આદુ મરચીની પેસ્ટ, ટમેટાં વગેરે. હવે અહીં ક્રીમી દૂધપાક બનાવવા માટે જે કાજુની પેસ્ટ કરી હતી એ પણ ઉમેરી દઈશું. અને સાથે જ અહીં મેં ખાંડ પણ ઉમેરી દીધી છે. અને કાજુ બદામની કતરણ અથવા તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય તે સાથે પિસ્તા વગેરે પણ ઉમેરી શકો. અને સાથે જ એલચી અને જાયફળનો પાવડર આખી ચમચી ભરી ઉમેરશું, જેથી પચવામાં એકદમ હળવું રહે દૂધપાક અને સાથે તેની સ્મેલ એકદમ સરસ એવી લાગે. તો વધારે માત્રામાં તમારે એલચી અને જાયફળ ઉમેરવાના. બાજુમાં દાળ થતી હતી તેમાં ગળપણ અને ખટાશ પણ ઉમેરી દઈશું. તો અહીં ગોળ અને ખાંડ બંને ઉમેરીએ છીએ. ગુજરાતી દાળનો ટેસ્ટ તેનાથી સૌથી વધારે આવે છે ગોળ અને ખાંડ બંને ઉમેરવાથી. અને લીંબુનો રસ અને આંબલી એ પણ બંને ઉમેર્યું છે. દાળ થઈ ગઈ છે, એને આપણે નીચે ઉતારી લેશું. સાથે હવે શાક પણ વઘારી લેશું. તો રાઈ, જીરું, હિંગ, લીમડો, સૂકું મરચું, અહીં તમે તમાલપત્ર, તજ પણ ઉમેરી શકો, પરંતુ અમે નથી ઉમેરતા. આદુ મરચીની પેસ્ટ, ટમેટાં આ બધું ઉમેરી દેવાનું. હા, આ વસ્તુ રેગ્યુલર આપણે બનાવતા જોઈએ છે, પણ થોડો વઘારમાં ચેન્જ હોય છે. તો થોડું અલગ રીતે કરીએ ને તો બધાને જમવામાં મજા આવી જાય. સાથે હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મરચું એ પણ ઉમેરી દીધું છે. તમે કહેશો આ તો બધા આમ જ કરતા હોય, પરંતુ ના, થોડી ફેર હોય છે. સાથે અહીં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. બાફેલા બટાટાના સમારી લીધા હતા ને એને પણ મેં અહીં ઉમેરી દીધા છે. હવે તમે સૂકી ભાજી તરીકે આવું શાક રાખવા માંગતા હોય તો આ રીતે, નહીંતર આમાં ગરમ પાણી છે એ ઉમેરી આ રીતે તમારે કરવાનું. ઠંડુ પાણી બિલકુલ નહીં ઉમેરવાનું. ખાસ ધ્યાન રાખજો, બટેટા છે એ કડક થઈ જતા હોય છે. એટલે શાક તૈયાર થાય પછી આ રીતે ઉપરથી ગરમ પાણી ઉમેરી 5 થી 8 મિનિટ સુધી મીડિયમ તાપે એને ઉકળવા દેશું. સારી રીતે ઉકળી જાય અને શાકનો મસાલો અને બટેટા એક રસ થઈ જાય આ રીતે, પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશું. બટેટામાં મીઠાશ હોય છે તો લીંબુનો રસથી તેનો ટેસ્ટ છે એ બમણો થઈ જતો હોય છે. તો આ રીતે કરી બટેટાનું શાક પણ તૈયાર છે. હવે પૂરીને મેં આ રીતે રોટલી સાઇઝની મોટી વણી લીધી છે, ફટાફટ બને કામ એ માટે, અને એના 4 પીસ કરી લીધા છે. તમે ગોળ પણ તૈયાર કરી શકો છો, પરંતુ આ રીતે કામ ઝડપથી પૂરું થતું હોય છે. તો આ રીતે તેને તળી લેશું. હા, તમે જુઓ પૂરી તળાયા બાદ કેવી લાગે છે. તો એકદમ પરફેક્ટ લોટ બાંધેલો હોય ને તો પૂરીને હાથ પણ લગાવવો ન પડે, જાતે જ ફૂલી જાય છે ને. એકદમ જોરદાર રેસીપી. હા, પૂરીનો લોટ બાંધવાની રેસીપી અહીં મેં નથી મૂકી, કારણ કે બધાને કંટાળો આવી જશે કે રોજ આ બનતું હોય એ જ તમે બનાવીને મૂક્યું છે. એટલા માટે મેં અહીં આ રીતે મારું રિઝલ્ટ ખાલી તમને દેખાડી દીધું કે પૂરી મારે આ રીતે બની છે. તો બસ આપણી આખી થાળી તૈયાર છે બનીને. પાત્રા પણ મેં અગાઉ બનાવીને રાખી દીધા હતા, એ પણ મેં અહીં સર્વ કર્યા છે. સાથે દૂધપાક, બટેટાનું શાક, દાળ ભાત, પાત્રા, ચટણી, સાથે રાયતા મરચાં અને રાયતા ચીભડા બંને અહીંયા ઉમેર્યા છે. ઉપરથી કોથમરી અને દૂધપાકની અંદર ડ્રાયફ્રૂટ ઉમેરી અને સર્વ કર્યું છે. બસ એક પાપડ મારે દેખાડવાનો રહી ગયો છે. પાપડ પણ મેં સાથે કરેલો હતો. તો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક અચૂકથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લેજો. વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક જરૂર ને જરૂર કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો.